આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જે રીતે ગણેશ પંડાલમાં સુરતથી પથ્થરમારાની ઘટના સામે આવી હતી, કોર્ટમાં આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા, તો તેને લઈ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 12 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સરકારી વકીલે 17 મુદ્દાઓની રજૂઆત કરી હતી। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતન પટેલ। ચેતન, જે રીતે સુરતમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી, તેમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જી બિલકુલ થી સૈયદપુરા વિસ્તારમાં જે રીતે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરત પોલીસ દ્વારા 28 જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કુલ 27 જેટલા આરોપીઓ છે, તે પૈકી સુરત કોર્ટમાં 23 જેટલા જે આરોપીઓ છે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। એટલે કે 12/9 સુધીના જે રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। સરકારી જે વકીલ છે તેમના દ્વારા અલગ અલગ 17 મુદ્દાઓ જે છે તેમની રજૂઆત કરવામાં આવી હતી। બંને પક્ષે 2.5 કલાક જેટલી જે દલીલો તે દલીલો ચાલી હતી, જે પૈકી 14 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટે 23 જેટલા જે આરોપીઓ છે તેના 2 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સરકારી વકીલે 17 મુદ્દાઓની રજૂઆત